નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કેડી ઓટો ભુજ ધમાકા ઓફર। શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। ભચાઉમાં રાત્રિના સમયમાં 5 દુકાનોમાં ચોરી થતા વ્યાપારીઓમાં ભય અને ઉચાટ। ભચાઉમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતો હોય તેમ બિંદાસ રીતે રાત્રિના 11 વાગ્યાના સુમારે એક સાથે 5 દુકાનોને નિશાન બનાવતા નાના વેપારીઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે। જય માતાજી ચોક અને એડી મહેતા ટાવર વચ્ચે આવેલા નગરપાલિકા કોમ્પ્લેક્સ નંબર 3માં ચોરીની ઘટના બની હતી। તસ્કરોએ નાના મોટા વેપારીઓની 5 દુકાનોના શટર ઊંચા કરી તેની નીચેથી અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ દુકાનોના કાઉન્ટર અને ગલ્લામાં રાખેલી રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો। ચોરીને અંજામ આપનારા તસ્કરો એટલા બેખૌફ હતા કે તેમણે રાત્રે 11 વાગ્યાના સમયે આ 5 દુકાનોને નિશાન બનાવી હતી, જેમાં એક મોબાઈલની દુકાનમાંથી અંદાજે 30,000 રોકડ ચોરાઈ હોવાનું વેપારીએ જણાવ્યું હતું। આ ઉપરાંત ચાની દુકાન તેમજ રેડીમેડ કપડાની દુકાન સહિતની અન્ય દુકાનોમાંથી પણ 2 થી 5,000 રૂપિયાની ચોરી થઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે। વેપારીઓએ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની અને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। વેપારીઓની માંગ છે કે કેમેરા અને લાઇટ લગાવો। ભચાઉમાં 5થી વધુ દુકાનો તૂટતા આ સાથે જ નગરપાલિકા કોમ્પ્લેક્સ સહિત શહેરના અન્ય વ્યસ્ત કોમ્પ્લેક્સોમાં પૂરતા પ્રમાણમાં રોડ લાઇટ અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે। નાના વેપારીઓ આ કપરા સમયે ભચાઉ શહેર વેપારી મંડળ અને પ્રમુખ તેમની વહારે આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 14 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।